મમ્મી તમ કાલ હાનના બાર બેહવા ગયા તા ને તે આપડા ફઈનો ફોન આવ્યો તો તે મેં ઉપાડ્યો તો તે ફઈ તમારું પૂછતા હતા તો મેં કીધું બાર બેહવા ગયા છે એમ અને ફઈ મમ્મી એમ કહેતા હતા કે ફુવાને રજા આપી દીધી છે એની ઘરે વઈ આવ્યા છે અને ફુવાને હવે તો આમ તો સારું જ છે પણ એમ કીધું હવે હાલી નહીં કે ઘોડી હશે ને તો હાલી શકશે પ્લાસ્ટિકનો ટાંગો સડાવ્યો તોય ગોગડી નહીં હાલી કે ફુવા? હા હાલી તો એકશે મમ્મી પણ ફઈએ એમ કીધું કે હજી તાજું ઓપરેશન કર્યું છે ને પ્લાસ્ટિકનો ટાંગો સડાવ્યો છે ને તે થોડાક દી વાર લાગશે પછી હાલી એકશે મમ્મી. શીબરી ને શીબરો તેડી જાય ને પછી ગોગડી આપણે બધાય ખબર કાઢી આવશું. કાલ લંગુ ને લંગા જમાઈને બધા હતા ને તે કેવી મજા આવી તે આજ તો હાવ સોનું સોનું થઈ ગયું છે લંગુ વિનાનું. હારું છું લે શીબરી તે સંભાળ્યું. ગોગડી ફોન લગાવીને લંગુ ને ગોગડી ફોન સ્પીકર ઉપર રાખજે એટલે અમને સંભળાય હો. કૃપયા તમે જેને ફોન લગાડી રહ્યા છો એ અત્યારે રસોડામાં હલવાણેલા છે અને રસોડામાં ઢોકળા બનાવે છે, સેવ ટમેટાનું શાક બનાવે છે ને રોટલી બનાવે છે. કૃપયા ઘડીક રહીને તમે ફોન લગાડી શકો છો. મમ્મી આ તો ઓલી કંપની વાળી બાઈ બોલી એમ કહેતી હતી કે રહોડામાં હલવાણેલા છે પછી ફોન કરજો તો લંગુબેન રાંધતા હશે મમ્મી પછી કરશો હાલો આપણે ખાઈ લેવી. શીબરી તને શીબરો કેદી તેડવા આવવાનો છે? કાલ આવવાના છે લોગડી બેન માર શીબરો કાલ મને તેડવા આવશે. જોયું ને ઝીણકી કેવી રહોડામાં ખંડાઈને કામ કરે છે. આ ફોનની કંપની વાળી બાઈ હોત કે છે કે રહોડામાં હલવાણેલા છે એમ અને અહીંયા કાઈ નહોતી કરતી લંગુડી. ઈ તો આપણને ખબર જ હતી ગોગડી બેન કે હારે જશે ને પછી ખબર પડવાની છે. અત્યારે આવડે કે ન આવડે કેવું ખંડાઈને રહોડામાં કરવું પડે. માય ગયું બધું હાલ ગોગડી બેન મને ભૂખ લાગી છે ખાઈ લેવી. હવે શિબરી માસી તમારો કાલ નથી જાવું. શિબરા માસાને ફોન કરીને કહી દેજો 2-3 દી પછી આવે. કાલ ઉતાહણી છે પમદી ધૂળેટી છે ઉતાહણી ધૂળેટી કરીને જાવ. કાલ તો આવશે ગોગડી હવે ઈ નહીં માને માર શીબરો કાલ મને તેડવા આવશે. હા તે શિબરા માસા કાલ ભલે આવતા. શિબરી માસી શિબરા માસાની રોકશું ને આપણે બધા હારે ધૂળેટી ને ઉતાહણી કરશું ને આપણે દર્શન કરવા જાશું ઉતાહણી માના. બહુ મજા આવશે. રોકાજો હો. હા તે હું થોડી ના પાડું રોકાશું એમાં હું ને. હે મમ્મી કાલ ઉતાહણી છે તો આપણે ખજૂર ને ડાળિયા ને મમરા ને એવું બધું નહીં લાવવું જોવે. ખજૂર ને ડાળિયા ને એવું લાવવું જ જોવે ને ગોગડી. એક કામ કર તું ગોગડાને ફોન કર રાતે લેતો આવે. હાલો શું કરો છો ગોગડા તમે? ઠીક કામ કરો છો. સારું છે મારો ફોન ઉપાડ્યો. મને બીક હતી મીઠા ઓફિસે છે કારખાને છે તો મારો ફોન ઉપાડે તો સારું. કામ હતું એટલે ફોન કર્યો તો બાપા. હા કાલ ઉતાહણી છે ને ત્યાં ગોગડિયાને પગે લગાડવાનું છે આપણે તો ખજૂર ને ડાળિયા ને મમરા ને એવું લેતા આવજો. આપડા ગોગડિયાની પહેલી ઉતાહણી છે હો. ઉતાહણીમાં દર્શન કરાવવાના ને મારા ગોગડિયાને આપડા ગોગડિયાને પગે લગાડવાનું એટલે ભૂલતા નહીં લેતા આવજો હો. એ હારું હાલો. તે ગોગડી અત્યારે કઈ શાક નથી બનાવ્યું બાપા તમે? હું મમ્મી અત્યારે શાક બનાવે. હવારે શિબરી માસીને મેં કીધું ને ભીંડો સુધારી ગયો ને તે કિલો ભીંડો પીડ્યો તો ને તે કિલો સુધારી નાખ્યો. તે એટલું બધું થોડા બધા ટિફિનમાં લઈ જાય તે જો ભરેલા ભીંડાનું શાક કર્યું હતું ને તે કેટલું બધું પીડ્યું આપણે બધા ધરાઈ રહેવું પછી શું નકામાં શાક બગાડવા. હવારનું પીડ્યું હતું ને તે પછી ગરમ કરી નાખ્યું છે અને રોટલી કરી નાખી છે ને છાશ આપણે એટલા સેવીને ખાઈ લેવું એટલે મમ્મી મેં નો બનાવ્યું. મમ્મી એક વાત કેવી છે તમને. કેને ગોગડી શું કેવું છે તારે? ઉતાહણી પછી મમ્મી અમારે છે ને 2 બહેનોને પિયરમાં જાવું છે. મારા મમ્મીને ઘરે જાવું છે 15 દી આટો મારવા. પછી ઝીણકી સુરત વહી જવાની છે એટલે 2 બહેનો હારે અહીંયા રહી આવી ને મારા મમ્મીને હમણાંથી મજા નથી રહેતી તાવ આવી ગયો તો મેં કીધું મારા મમ્મી પાસે થોડાક દી જઈ આવી. હવે તમારા કામની કાંઈ મમ્મી ઉપાધી નથી. શિબરી માસી વૈયા જવાના છે અને અમે 2 બહેનો નહીં હોય ને તમારા 2 દીકરા હશે ઝીણીઓ ને ગોગડો અને મારા પપ્પા ને તમે. એટલું તમે કામ કરી દેખશો ને કે નહીં કરીએ કો મમ્મી? પેલા કરતા મારા પગમાં ગોગડી બહુ સારું છે. હવે તો હું બધું કામ ઉલાળ્યો કરી નાખું એમ કામ કરી નાખો. તમ તાર 2 બહેનો જઈ આવજો હો પિયરમાં. પિયરમાં જવાનો હરખ શું કામ છે મમ્મી? તમને કઈ ખબર છે? હું તમને કહું મારો ભઈલો આવવાનો છે ને એટલે. હા તે જાજો હો 2 બહેનો. ઘરની કાંઈ બળેતરા ન કરજો ને 15 દી મજાન્યું રોકાય ને પછી વયું આવજો. ગોગડી બેન હું માર જીણીયા નમણા ખાઈ પીને કામ કરીને રૂમમાં જાઉં તે ફોન કરીશ. માર ફોન માર રૂમમાં પડ્યો છે અને એમ કહીશ કે ફુગા લેતા આવજો કલર લેતા આવજો આપણે ધૂળેટી રમશું એમ.
તાર ઝીણીને ફોન કરવો હોય તો મારા ફોન માં કર લે ને. ગોગડી બેન સમજ ને મારે તારી જેમ નથી. મારે તો ઓલું બોલ ને પેલું બોલ ને આઈ લવ યુ બોલ ને મમ્મી ની બેઠા હોય ને મારે કેમ બધું બોલવું? પછી મને શરમ લાગે. હું મારા રૂમ માં જઈને જીણીને ફોન કરીશ. ઠીક હારું હાલો હાલો મમ્મી ખાઈ લેવી આપણે હવે. લંગા બટા કાલ ઉતાહણી છે તો ડાળિયા ને એવું બધું લાવ્યો કે નહીં? ખજૂર ને એવું મેં તારે મંગાવ્યું હતું. કાંઈ લાવ્યો નથી મમ્મી, હું હાવ ભૂલી ગયો. કામમાં એવો પડી ગયો તો ને બહુ કામ હતું તે હાવ ભૂલાઈ ગયો. હવે તેને પવણાવ્યો છે ને મમ્મી એટલે એને કાંઈ નહીં સાંભળે. લગન લંગાભાઈ છે ને કોઈ દી કાંઈ વસ્તુ લાવવા ભૂલે નહીં. પણ એની બાયડી આવી છે ને લંગુ તે દુનો મેડસ બધું ભૂલવા. હવે તું સાની મની ની બે ડાયલી ની થાતી લે. કેતી તીન મને કે તાર બાયડીને કાંઈ રાંધતા નથી આવડતું ને ફલાણું ને આમ ને તેમ ને. આ જો બધું એને જ રાંધ્યું છે. રોટલી ને સેવ ટમેટા ને શાક ને ઢોકળા ને જોઈ લે. તે નથી જ આવડતું. મારા લંગાભાઈ પૂછી લે ટીપલી ફઈએ બધું શીખવાડ્યું છે. ભલે ને ટીપલી ફઈએ શીખવાડ્યું પણ મારી લંગુ શીખી તો ગઈ છે ને રાંધતા. અત્યારની તો કાંઈ પરજા છે. પૌણાવ્યા એટલે તરત બાયુના મેડા ઉપરાણા લેવા. અને એક સમય અમારો હતો કાંઈ નહોતા બોલતા તારા પપ્પા લંગા. અમાર હાહુ ને બાંધવાનું થાતું ને તો તાર પપ્પા કાંઈ ન બોલે. બોલ મને કેતા હમુક ના પણ બાને કોઈ દી કાંઈ ન કેતા. બિંગડકી બટા એમ તારે નો બોલાય. લંગુ બટાને કાંઈ નો કહેવાય મારી દીકરી. તારે પારકા ઘરે જવાનું છે. એ હો દાદા નહીં બોલો હો. લંગા હું તને કહી દઉં છું સાંભળી લેજે સાની મની નો. પછી કેતી નો નહીં ગો ભૂલી ગયો તેમ. સવારમાં જાગીને મોઢા બોઢા ધોઈને ચા પાણી પીને નાસ્તા પાણી કરીને સીધો દુકાનેથી ખજૂર ને ડાળિયા ને એવું બધું લઈ આવજે. કાલ બટા ઉતાહણી છે ને લંગુ નવા નવા છે તેને પગે લગાડવા લઈ જાજે. લંગા આપણે ધૂળેટી કરવા માર મમ્મી ને ઘરે જાવું છે. બહુ મજા આવશે અહીંયા. નહીં ક્યાંય જવાનું નથી હો લંગુ હો. હજી પીર માંથી આયલા આવો છો ત્યાં પાછું ધૂળેટી કરવા જાવું છે અહીંયા. હવે જીવ ખૂતાડો હાહરિયામાં. હવે પિયરમાં તમારે જીવ નહીં રાખવાનો. મમ્મી ભલે બોલતા તું કઈ ગણકારતી નહીં હો લંગુ. આપણે ધૂળેટી કરવાની પણ પછી આપણે આટો મારવા જાશું મસ્ત કરીને. હાલ મારી જાનોડી ખાઈ લે હાલ. બધા વાતો જ કરશો કે ખાશો? ત્યાં ઢોકળા ખાવા હાટું બનાવ્યા. સેવ ટમેટા ને શાક ને રોટલી ને આ બધું ઠરે છે. હાલો ને ખાઈ લ્યો ને બાપા હવે. હારું લંગુ હાલો હાલો ખાઈ લેવી. મમ્મી હાલો ને ખાઈ લેવી હવે. પછી આ દાદા ને માર વાડીએ મૂકવા જવાનું. ક્યારું ના કેસે મને મૂકી જા મૂકી જા. દાદા ને તમે બધાયની ગામની પેલા ખવડાવી લીધું ને તે દાદા ક્યારું ના કેસે મૂકી જા. પણ મેં કીધું દાદા હું ખાઈ લઉં ને પછી તમને વાડી ભેગા કરી દઉં. હા લંગા ભાઈ દાદા ક્યારું ના મને કહે છે કે માર વાડીએ જાવું છે મને ગમતું નથી મને કોક મૂકી જાવ. તો હાલો હાલો લંગા આપણે ખાઈ લેવી. બિચારા દાદા ને ઘરે નો ગમે અને વાડીએ મજા આવે. ખાટલે એ મજાનો ખાટલો ઢાળીને દાદા હુવે ને એટલે એને વાડીએ જ ગમે. ગોગડી તો એમ કેતી હતી ને કે ઉતાહણી માતાના દર્શન કરવા આપણે ગોગડિયાની પગે લગાડવાનો છે. ગોગડિયાને કેમ નો લાવવા દીધો તે? મારા ગોગડા ગળદી નો થાય ને એ પેલા હું હમી હાનમાં ગોગડિયાને પગે લગાડીને વહી ગઈ હતી. પછી ગોગડિયો હુઈ જાય ને પછી જાગે નહીં. અને પછી હુઈ ગયો હોય ને પગે લગાડવા આવી ને આપણે તો આખી રાત પછી જાગે હુવે નહીં હટ. એટલે હું હમી હાનમાં પગે લગાડી ગઈ હતી મારા ગોગડા. અને હવે તમારી વારી તમને પગે લગાડવાના છે. ગોગડા હું એઠી બેહી જાઉં ને ઉતાહણી માને પ્રાર્થના એવી કરું ને અને એઠી બેહીને માતાજીને પગે લાગી લઉં. હું બેહી જાઉં ગોગડી તારી હારો. હે મારી માં ઉતાહણી માં હું તમારી પાસે કાંઈ માંગતી નથી. મારે કાંઈ જોતું નથી. મારા ગોગડિયાને હાજો નરવો રાખજો. મારા છોકરાને હાજો નરવો રાખજો ને મારા ગોગડાને થોડીક સદબુદ્ધિ આપજો. એ મારી માં બીજું હું કાંઈ માંગતી નથી તમારી પાસે. ગોગડી તે હું માંગ્યું ઉતાહણી માં પાસે? મારા ગોગડાની ખુશી અને મારા છોકરાની ખુશી. બસ તમે બે ખુશ રહો એમાં હું ખુશ છું. ઈ માંગ્યું મારા ગોગડા. બીજું હું માંગુ કયો? તમે હું માંગ્યું એ ગોગડા માતાજી પાસે? તે માંગ્યું ને ગોગડી ઈ જ મેં માંગ્યું. તારી ખુશી ને આપણા છોકરાની ખુશી એમાં જ મારી ખુશી મારી ગોગડી. ગોગડા હાલો હવે આપણે દર્શન તો કરી લીધા છે. પરદક્ષિણા ફરી લેવી ને પછી આપણે ઘરે વયા જઈ. હજી મમ્મી ને પપ્પા ને બધા બાકી છે. શીબરી માસી ને ઝીણીઓ ને ઝીણકી ક્યારું ના દર્શન કરીને વૈયા ગયા. પણ ગોગડીઓ હૂતો તો ને એટલે પછી મમ્મી ની નું આવ્યા ને ઝીણકી ની ક્યાંક બહાર ગયા. હાલ લે મારી ગોગડી મારી વાહે હાલી આવજો તું. મારા ગોગડા હું તો તમારી વાહે જ હાલી આવું ને મારા જીવ.
હાલ લે મારી ગોગડી, હવે પરદક્ષિણા ફરી લીધી છે, આપણે દર્શને મજાના કરી લીધા છે, માતાજીને પ્રાર્થના કરી છે, અને હવે આપણે ઘરે વૈયા છે યાર. એ હારું હાલો ગોગડા, મારોય ઘરે જ જીવ છે. લંગા આપણે છે ને મોડું થઈ ગયું હો દર્શન કરવા આવવામાં. તમાર ડોહું કોઈ નથી, બધા દર્શન કરીને વૈયા ગયા લાગે છે. હું તને ક્યાં રોનો કેતો તો હાલ હાલ, પણ તું કામમાંથી ઊંચી આય તો થાય ને મારી લંગુડી. હારું હાલો હાલો, બહુ રાત થઈ ગઈ છે, દર્શન કરીને આપણે ઘરે વૈયા જઈએ. એ ઉતાહણી માં મને આવો ને આવો વર છે ને હાથે હાથ ભવ આપજો. એ મારી માં લંગો જ મને મળવો જોઈએ, હાથે હાથ ભવ. હે મારી લંગોડી, હાથે હાથ ભવ થોડુંક તો વ્યાજબી રાખેલી. કેમ મારા જીવ, હાથ ભવ તમારે નથી મારું થાવું? અરે મારી ગાંડી, મસ્તી કરું છું. મારે તો તું હાથ ભવ નહીં, પણ જેટલા જન્મ મને ભગવાન આપે ને એટલા જન્મમાં મને મારો ડામરનો ટુકડો જ જોવે, બીજું કાંઈ ન જોવે. મારો ચાંદનો ટુકડો, મારો ડામરનો ટુકડો, મારી કાળી કલુટી. મારે તે મારા લંગા બધા જન્મમાં તમે જ જોવે. મારો કાળિયો કલુટો, મારો ડામરનો ટુકડો, મારો ચાંદનો ટુકડો. હાલો લંગા, આપણે પરદક્ષિણા ફરી લેવી હવે. હાલ લે લંગુડી, મારી વાહો વઈ હાલી આવજે હો. જય ઉતાહણી માં, 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 જય ઉતાહણી માં. થઈ ગયા દર્શન, હાલો બહુ સારા દર્શન થા. તું પૌણીને આવી ને લંગુ, એટલે મારા ઘરમાં તો જન્નત જન્નત જ મને લાગે છે. કારણ કે આટલી ખુશી મને પેલા નહોતી મળતી. આ વખતે મેં કેવા ઉતાહણી માના દર્શન કરવા ન કર્યા, નકર તો હું દર્શન કરવા નહોતો આવતો મારી જાન. લંગા કોઈ કાળો કાગડો એમ નથી. હાલો આપણે ઘરે વૈયા જાય હવે.